अस्सलाम वालेकुम। आज रोज MIM કાર્યાલય ઉદઘાટન પ્રસંગે અમદાવાદથી પધારેલા સૈયદ અશરફ સાહેબ અને તેમના આવેલા મહેમાનો દ્વારા અને સાથે મોડાસાના સંગઠન અને ઉમેદવાર સાથે અને મોડાસા નગરના જનતાઓને સાથે આજે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યાના અંદર નગરજનો, સમર્થકો, ચાહકો હાજર રહ્યા હતા। તે તમામને અમે MIM પાર્ટીના દ્વારા તમામનું અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે અમે પત્રકાર મિત્રોને પણ જે કવરેજ કરે છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારે આમંત્રણ માન આપીને તમામ જે લોકો આવ્યા તેમનો પણ આભાર માનીએ છીએ। આજનું ખાસ કાર્યાલયનું ઉદઘાટન કરવું અને સાથે મોડાસા નગરના અંદર MIMની વોર્ડ નંબર 5, 6, 7, 8, 9ના જે ઉમેદવારો ટોટલ 13 ઉમેદવાર જે ઊભા કર્યા છે તેમાં મોડાસામાં લાલાભાઈ જે પૂર્વ કોર્પોરેટર હતા, ફરીથી મોડાસા નગરના લોકો લાલાભાઈની તાકાત અને અવાજ બની રહે એ માટે 13 ઉમેદવારને ઊભી રાખીને જંગી બહુમતીથી જીતાડો તેવું અમે આજે આહવાન કર્યું હતું। અને જો મોડાસા નગરના લોકો જો પહેલાં તો લાલાને ચાન્સ આપ્યો છે, હવે સાથે જો 13 ઉમેદવારને ચાન્સ આપવામાં આવશે તો આ મોડાસા નગરનો વિકાસ કોઈ પણ સંજોગોમાં રૂધાય નહીં। અને મોડાસા નગરને હું મીડિયા દ્વારા કહેવા માગું છું, આ વિકાસને અવિરતપણે ચાલુ રહે તે માટે લાલાભાઈ એક લાલા નહીં ભાઈ એમ સમજો કે 13 લાલા ગામના અંદર ઊભા છે। ઇન્શાલ્લાહ ગામના લોકો જો સાથ અને સહકાર આપશે અને જંગી પહોંચીશું તો આ વિકાસના કામો અમે કરીને બતાવીશું। જય હિન્દ, જય ભારત। સાથે બીજું એ પણ કહેવા માગું છું કે મોડાસા નગરની જો વિકાસની જ વાત કરવામાં આવે તો મખદુમ ચોકડીથી રાણા ચોકડીનું 4 લેન બને અને સાથે લીમડા તલાવનું બ્યુટિફિકેશન થાય તે માટેનું પણ અમે આગામી નેક્સ્ટમાં મુખ્ય ટાર્ગેટ છે। અને એ લીમડા તલાવ એવું નહીં અમદાવાદનું મિની કાંકરિયા બનીને હું બતાવીશ। આ ગામના લોકોને હું આ મીડિયા દ્વારા આજે આશ્વાસન અને કહેવા માગું છું।